તો ગાઈસ મસ્ત હવાર પડી જઈશ કુણી કુણી આમ તો શિયાળામાં તો તડકો આવે ને તો જ મજા આવે તો ગાઈસ સંજય તો વહેલા વહેલા કસરત કરવા આવ્યો તો આજ તો હું નહોતો આવ્યો ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ જોઈએ ઘરમાં વહેલા વહેલા હું ચાલુ થેપલો બનાવ્યો ફરીથી ગુડ મોર્નિંગ વિયો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ વહેલા વહેલા થેપલો બની ગયો લાગે છે લોકમાં હા નાસ્તો કરી દો નહીં દેશી ભાષામાં ઉમેરી લો એવું કહેવાય. નાસ્તો કરી દો એ ચામ રહું છું નાળી કરી લો નાળી. હા આ વડે તો નવું લાવી નાળી. મારું કે ઉમેરવાની વાત જે બનાવી. તો ગાઈસ અહીંયા તો નાસ્તો બની ગયો છે બનાવ્યું હેડો. તમે શું ખામો હેમાં ખાશો તમે તો બાપુ નહીં લઈ. દહીં તો ચો ઠંડુ છે ઘર ખાટું છે નહીં થી પછી લેબુ નાચો. કાલે નતું થયું લેબુ લેબુ નેચો થાય લેબુ નેચો ચામો આમાં ચાર પાકી જાય. નાના તો ગાઈસ વહેલા વહેલા તો અહીંયા નાસ્તો કરવા બેસજો આજે છોકરો ઊંઘી રહ્યો છે કે નાનું ચેન્સી જાવે. અહીંયા ટીકો હજી ઊંઘી રહ્યો છો એ કા કર રહી હે તું ગુડ મોર્નિંગ વિયુડી એ વિયુ શું કરો છો તો ગાઈસ વિયુ માટે નવી ગાલડી લાયા છે અને એ ગુડ્ડુ શું કરો છો ગુડ્ડુ તો હાલ ઊભી થઈ તો ગાઈસ ગુડ્ડુ તો હાલ ઊભી થઈ છે એ બિચાલાનું તું ચો લાવીશ બિચાલાનું હોય લેના ટેકલા તો લાદી ગઈ નાખે લાદી ના ગાય એટલે તને કાપડ નીકળી ઓય ટાટા તો ગાઈસ વહેલા વહેલા તો અમારું કામકાજ ચાલુ થઈ ગયું છે સંજોમાં આજે ઘણા સમય પછી વિડીયો બનાવવા બેઠા છે પ્રમોશન કર્યું ગૂગલનું એના પછીનું આ બીજો વિડીયો પહેલો વિડીયો આ તો ક્રિસમસ છે તો રજા ભૂરિયાવાની રજા આજે ભૂરિયાવાની દિવાળી અઠવાડિયાનું વેકેશન હશે ભૂરિયાવાનું તો ક્રિસમસની બનાય ક્રિસમસની કેક બનાય ક્રિસમસનું ઝાડ ઊભું કરે ભૂરિયાનો તહેવાર છે આ તો ક્રિસમસ નું ઝાડ એની પર લાઈટો ગોઠવી નાખો એટલે ક્રિસમસ. હા તેવું કરે તો કાંઈ જો ગુલાબ ગુલાબ એની પર લાઈટો ગોઠવી નાખો ક્રિસમસ. એ ચો મોટું દહીં મૂકે ઉપરનું પાડે તું ક્રિસમસ હેપી ક્રિસમસ હેપી નહીં મેરી ક્રિસમસ. સારો એ બધા દોધો ના થતો. બધા કે થાર તમારે નેની પડશે નેની જ પડે 4 લોકોની મોડ આવશે 4 જણો હા હા તો શીખી જજે પણ અમારે ત્રીજી ગાડી આવશે પછી નાની એક એક થઈ જાય પપ્પાની રાકાની રંજીતની એક પછી એક તો થઈ રહ્યા કા બધા એક હારે જઈએ એના કરતા બધા અલગ અલગ જઈએ સારું. કદાચ એ ગાડી ના તો ના હોય ને વળી ભગવાન ના કરો ને કોકનું નસીબ ખરાબ હોય આપણે 100 જણો 7 જણો બેઠે હોય 8 જણો એકના નીચે બધા એકનું નસીબ ખરાબ હોય કવાનું હોય આ જગ્યાએ થવાનું જ છે નહીં એવું હોય આ તો કુદરત છે હું નક્કી માણસનું પેલા એના જેવું થાય. હા આપણે મુંબઈ ગયા ત્યારે નતું થયું. હા મુંબઈ ગયા તાણ મુંબઈ નહીં સુરત ગયા તાણ એક્સિડન્ટ તો રહી ગયા હતા થોડા તઈને હતા નહીં. હા ત્રણ હતા એટલે 2 ગાડી હારી ભલે અને ઇકો ને બધા એમ કે છે ઇકો લાવવાના પણ ઇકોમાં કોઈ સેફટી નહીં. ઈકોમાં હોય ખેરાલુ એક્સિડન્ટ જોયું તે આમ તે રોટલો થઈ ગયું હતું. હા બધા એક માજી એકલો બહાર નીકળ્યા હતા બાકી રોટલામાં બધું. થાર લાવીએ ને કાં છે એટલે 2 ગાડીમાં જો આમાં 5 જણ આવશે અને પેલામાં 4 જણ ચલો થયો આપણો ઘણા છોકરા તો ખોળામાં જ આવશે કા. તો ગાઈસ જોઈએ નાસ્તો વાસ્તો કુછ હે યા નહીં હે દૂધ છે આમાં નાસ્તો તો નહીં લાગતો. તો ગાઈસ આજ તો પૂનમનો વારો આવ્યો છે કપડાં ધોવાનો તો ગાઈસ અહીંયા પૂનમ કપડો ધોવા છે બોડી નાવા જઈ અને મમ્મી તો ખેતરમાં જઈશું લુગડો હુકું કેમ ગોદડો નહીં કરવાનો પેલી એ લાવવાનું કોબળા લાવો તાણ બીજું શું છે નાસ્તો દહીં એટલું બધું તું ખાઈ શકે એલા ખાઈએ કે એમ આટલો ખોસ એટલો ખાવ
વાગે હું આટલું નીકાળતી ત્યાં તો હું બીમાર હતી સવારમાં જબર બાટો ખાવા તો ગાઈસ આજ તો રાતનો થેપલો રાતનું દહીં તારે બનાવે નવો તો ગાઈસ ખાવા તો અમે બેસી ગયા છીએ તારું બી પૂનમ ના મજા પૂનમ ના મજા તારું આ તમારું હું ખાવું રાત થાક તો શું હતો સર તો ગાઈસ મમ્મી ટીકોન બધું આવી જશે ખાવા માટે ચલો ફટાફટ નાસ્તો કરી દઈએ વેલા વેલા દહીં થેપલો ગરમ અલા હમણાં તારું માથા લાકડું પડવાનું રહી ગયું નહીં પડી મમ્મી મામા તો લાગે મમ્મી એવું મત મત નહીં ખોટી મત સુસ્તો હું તો કહું એન્ટીના લાવતા નહીં મમ્મી કોની લાતા લોકો એન્ટીના ચલો ગાઈસ તો ફટાફટ નાસ્તો કરી દઈએ વોશિંગ મશીન લેવા જવાનો વિચાર છે આજે જવું છે આજે મમ્મા વોશિંગ મશીન કે ઓમ ખોલવાનું આ શેના અંદર કપડા નાખવાનું પછી ગોળમાં કરવા પછી બંધ તારો તો વાત નહીં પડ્યું જેન સીધું નાખશે તો ગાઈસ નાસ્તો વાસ્તો કરી લીધો આ તો દહીં અને થેપલો અને મરચું અને થેપલો ચાતાની ચાતાની મેં કીધું કે મારા ટેન્શન બોર મારા બધી કોમેન્ટ આવી હતી કે હો ટકા ગેરંટી છોકરું બોલતો શીખી ચટણી કમ્પ્લીટ બોલા ચટણી તે કઈ મિની કિચન ના ચક્કર પૂનમ ટોમેટો અરે બપૈયું કાપશે તમારે અલ્યા કાપા છે ને તને કાપતા આવડતું નહીં આવડ્યો ખાઈ ગયો રાજ બગાડ્યા વગર ખરાબ થઈ જાય અત્યારે ખાવું ના હોય ને ખાવું તારે કાપા હું કપડા ના મારે કોમ છે લાય મેં ચકવાલ છે વિડીયો બનાવજો તો ગાઈઝ આપણે બે કૂતરો ખોળે લીધો હશે જોવા બતાવું તો ગાઈઝ આ જે કૂતરો છે ને કૂતરી છે આપણે કાળો કૂતરો પાડ્યો છે કૂતરી એકલી હતી તે કૂતરીને વહેલાવી દીધી ઘરના હોમે લા પૂનમ બપૈયું સોલો આજે સોલો હું કપડા ઉઠીને આવું સોલક મારે કોમ છે વિડીયો બનાવશે અત્યારે નીકળવું છે બહાર ચોકન જવાનું કરવા અમે તો લઈએ જઈએ છે થાલ લેવા એ તાર આપવું છે મમ્મી વોશિંગ મશીન લેવા જઈએ છે હા લાવીએ કા ચલો સુધી લાવવું છે ખાલી લુકડો ધો એટલે 10 કિલોનું નહીં વીએ તાર આપવું છે હા ચેમ મમ્મી ડીશ તો પેલી એ કરે વરગણી ઉપર ડીશ ઉપર પહોંચી છે આ ડીશ તો વળી જઈશ આમ થઈ જઈશ વળી કાલ વળી આજે ખાલી એટલાનો પેલું હતો વોશિંગ મશીન લેવા જઈએ છે આટલો ધોવાનો રવા હા તમારો ને મારો વોશિંગ મશીનમાં જોડે ના મારે એકલો ધોઈ નાખ તારો રવા દે છે ખબર હતા જઈએ જ છીએ તારે શું આપશે નહીં તો ગાઈસ મમ્મીએ તો ગાભો હુક્યો ડીશની પથારી ફેરવી લાગે છે દાદી ડીશ તોડવાનો લાગે છે તૂટી જાય લાકડું ના તૂટો ડીશ તૂટશે આ છે દાદીએ મૂકી છે હોય ડીશ ઉપર તો વજન આવ્યું છે બધું આખું નમી ગયું છે એ તૈયાર થવું હોય તો અમે જઈએ છે તૈયાર થઈ ગયો અમે હવે નાયા છીએ તો નહીં તૈયાર છે ગોડો તું તૈયાર થઈ જાય નહીં ભાઈ જુઠ્ઠી નહીં નાઈ તો નાયું હેડ ના બોય હેડ ગોડો આપણે જઈએ તાણ નહીં આવું તારે નાયા હાર તો હોય ઓજો બિસ્કિટ લેતા આવજો સારું ગુડ્ડુ જ ના પાડે સાહેબ બાદ ના નહીં ખાવું ભૂખ નહીં હવે નાસ્તો કર્યો ખાવાનું નહીં એ તો કનુભો કહેતા કે ઘેર બનાવરાવું હું કે ના મહેસાણા જઈએ છે અમે વોશિંગ મશીન લેવા ઓહો હા નહીં રે આંબાના ગાડી જોવા હા ગાડીએ જોવા જવાનું લઈને આવશો હો વોશિંગ મશીન થાર તો લઈને આવતા હશે એમ તો 10 વખત જોવાની પછી લાવવાની હા 50 વાર જોઈ પડે જોવાની નવાનો હું ભાવ છે જુઓ નામ કેટલાય મળે છે 5 જણો આવી જશે થારમાં તો હરખું ફિટ કર હા એમ ઓમ જોવાનું આમ ફેરવીને આજો અહીંયા કમ્પ્લીટ હોવી જોઈએ અરે જેન્સી તો જોર કપડો પહેરે ના આયા તો એ વગર આહા આ પેલ લે હો હા તારા પપ્પાને બતાવજે સંજા તો જેન્સી કપડા જેવો પહેર્યા જો આ પેલ લેવાની છે તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર અને અત્યારે ચલો એકલો બધો બેસી જશે ખાવા તમે ના પાડતા તમારે તો રોધી જ નહીં હા તો ગાઈસ મમ્મીને તો આજ તો બનાવી છે કઢી બાજરીની રોટલા ખાવા બેસી જશે હા મોડા મમ્મી લાવવું છે વોશિંગ મશીન ફાઇનલ બાપુ નામ લાવવાનું જ છે કા હા હો લાઈટ દો હા જો ગાડી લેવા જઈને આ વોશિંગ મશીન એટલે કે કોમેન્ટ ના એજન્સી આજે કોમેન્ટ આવી હતી ભાઈ વોશિંગ મશીન તો વાયરે વાતો થઈશું મને કોમેન્ટ આવી હતી પૂનમ ભાભી યાદ કરાવજો વોશિંગ મશીન યાદ નહીં કરાવે તો આ તો લેવા જ જોતા આ તો લેતા જ ફાઇનલ હું કોઈ યાદ કરે મોટું દાદુ કેવું યાદ કરાવવાનું શાકભાજી અહીં શાકભાજી લેવાની છે તા હા મને ખબર વોશિંગ મશીન લેવા જઈએ વોશિંગ
તો ગાઈઝ હું સંજય ગુડ્ડુ જેન્સી અમે જઈએ છે વોશિંગ મશીન લેવા હું વાર તૈયાર રાખું તો ફૂલવાનો કોઈ હે ને વોશિંગ મશીન નો કે ગાડીનો ગાડીનો તો ગાઈઝ વાત તો બનાવી તો કઢી મરચું બાજરીના રોટલા તો બધા ખાઈશું ને અમે જઈએ હેડો ગુડ્ડુ હો એકલા આપવું છે તારે ના પાડો બસ એ તો તૈયાર જ છે ને શર્ટ જ પહેરવાનું સાબુ હોય તો ગાઈઝ અમે જઈએ સંજય ને બધા મહેસાણા ગુડ્ડુ જેન્સી સંજય બધો તો મહેસાણા જઈએ વોશિંગ મશીન જોઈએ છે આવશે નહીં તો આ 100% લઈને જઈએ ના 100% જ નહીં 99% લઈને જઈએ ગાઈઝ અમે આવી ગયા છે સુલતાનપુર વડનગર સુલતાનપુર વડનગર વાળું સુલતાનપુર તો ગાઈઝ અમે આવ્યા છે અમારા ફુવાના ઘેર બાકેલું છે ને રૂમ તો તો જશે ભાઈ હા સંજ્યા જો ગડો હાથ જોડે ના છે તો ગાઈઝ અમે અહીંથી નીકળીએ અહીં જઈએ મહેસાણા તો ગાઈઝ અમે વડનગર આવી જશે સુલતાનપુરથી નીકળી ગયા તો આ ફુવા તો ગાડી ચલાવું છું સંજય જેન્સી ગુડ્ડુ બધો પાછળ બેઠો છે તો ગાઈઝ ગુડ્ડુ અને જેન્સી બી અને તો અહીંયા આઈસ્ક્રીમ ખાવી સારી લે બેટા ચલો ગાઈઝ તો અમે નીકળીએ અહીંથી હાય ફ્રેન્ડ આઈસ્ક્રીમ ખા લો આઈએ એ બાદ આવવાનું થાય તો ગાઈઝ અમે આવ્યા હતા મહેસાણા તો વોશિંગ મશીન લઈએ એના પહેલા એક થાર છે તો એક થાર જોઈ લઈએ 4x4 સારી ગાડી છે હા જોઈ લેજો કનુફો કઈ જોઈ લો બધું ખરું ને એસેસરી એક્સ્ટ્રા કરાયેલી છે કોઈ કંપની નહીં હાલતી 2023 મોડલ તો ગાઈઝ આ ગાડી છે હું જોઈએ 12,000 ફરેલી છે ચલો અંદર જોઈએ કેમ છે બધી ગાડીઓના આ જ નંબર ઓટોમેટિક છે ગાડી નહીં હાલતી હા હા તો ગાઈઝ ઓટોમેટિક ગાડી છે તો ગાઈઝ આ રીતે ગાડી છે અને 2023 મોડલ છે હજી તો વોશિંગ મશીન લેવા જવાનું છે તો ગાઈઝ અમે આ છે મહેસાણા વોશિંગ મશીન જોવા માટે સંજય તો અંદર જતો રહ્યો હા બોલ હા આરે લેવું છે ને હા તો ગાઈઝ ચલો વોશિંગ મશીન જોઈ લઈએ એલજી નો છે ને બ્લેક નહીં વ્હાઈટ એટલે છે ઓમ કરવાનો હા પછી એટલે કપડા હા ત્યાંથી કપડાં નાખવાના આ બધા એમાં ગરમ ના પેલું એ રીતે બધું એઆઈ સ્ટીલ બધું ડાયરેક્ટ ડ્રાઈવ ટેકનોલોજી બધા ફીચર્સ અગિયાર કે આ જેટલું છે. ડાર્ક બ્લેક માં છે હા પેલું મેટાલિક બ્લેક માં હશે આ તમને પાછું વાપરવામાં નહીં એમાં તમને થોડું કાઠું પડે તો ગાઈઝ વોશિંગ મશીન તો જોયો બે ટોપ લોડ નું ફ્રન્ટ લોડ કઈ લેવું છે વોશિંગ મશીન તો જોઈ લઈએ પણ જોઈએ ફ્રન્ટ લોડ સારું કરે બધા ટોપ લોડ બધા તો કોમેન્ટ આમ તો ટોપ લોડ આવશે કઈ જ લ્યો 2 વર્ષની વોરંટી 90,000 શું આના ચલા લખ્યા છે 11 kgમાં આવશે બધું નવું જ હોય ને લેટેસ્ટ છે આ ફ્રન્ટ લોડ જોઈ અને ટોપ લોડ નીચે જોઈ તો એ બેમાં ગમે તે હું વિચારીએ અને કહી દેશે નહીં અમને તો કઈ સારી વોશિંગ મશીન જોઈ છે તો સંજય આ વોશિંગ મશીન છે આ લેવું છે હા હળાતા નથી વધારે નહીં ગાડી આપણી ગાડીની અડધી કિંમત કીધી છે તો ગાઈસ લોન પર લીધું વોશિંગ મશીન ગાઈસ લોન કરાવી પછી હતા નહીં અમાર પૈસે કર્યું લઈ લીધું લોન કરી દીધી તો ગાઈસ ફાઇનલી લઈ લીધું જો શું છે આ ડ્રાયર છે અને આ વોશર છે પેલા બંને અલગ અલગ જો
આ ડ્રાયર 3 લાખ રૂપિયા 3.5 લાખ हाँ इसलिए तेरा घर चला जाएगा તો ગાઈસ વોશિંગ મશીન લઈ લીધું બિલ પેમેન્ટ કરી દીધું ગૌતમભાઈ ચલો થેન્ક યુ તો ગાઈસ વોશિંગ મશીન તો ખરીદી લીધું હવે કાલે આવી જશે કદાચ बस गई रानो पार पार करता शांति થઈ જઈ લી આલી ભાઈ રંગ વાસી નથી તો ગાઈસ અમે આવ્યા છે મહિન્દ્રાના શોરૂમમાં સંજય જાય છે એ જા સંજય કાકા જોડે જા તો ગાઈસ અંદર જતા આવીએ ચલો તો ગાઈસ અમે અમુક ખાતો અહીંયા જોઈ કોટેશન કઢાવ્યું છે તો ગાઈસ ખાટ તો જોઈ લીધી પસંદ આવી જઈ આ થોડો વધારે પડ્યો પાછા થાય આવો હા શું કર્યું કોઈ ના કોટેશન કઢાવાયા હતા 19 લાખમાં પડે ચલો તો ગાઈસ અમે જઈએ અમે મોડું થાય છે તે સારું હા તો ગાઈસ સંજય જોશો કચરિયું લેવા માટે એટલે આટલું બધું ઉતરવા લીધું કચરી સારું લાગે તો ઢાલ લઈ લીધું ચલો હવે ફટાફટ કરે હે જો ગુડ્ડુ બોલાવો જેન્સી તને બોલાવો બિટ્ટુ બિટ્ટુ તો ઊંચો નેચી થાય છે તો ગાઈસ અમે આવી ગયા છે ફુવાના ઘેર અમે આવીને બે કેટલા વાગ્યા જોજી 6:26 6:26 થઈ છે રોટલા ખાવા પીસ ચલાવશી બસ હા હા બધાને લઈને આવીએ હા હેડો તાણ જઈએ હો સંજય સહી ભાઈ સારું તો ગાઈસ ઘેર આવી ગયા છે બધું સામાન બામાન લઈને હો તો ગાઈસ આ તો ખાઈને ભાઈ બધા ઊંઘી ગયો ખાઈ લીધું બધા કેમ હા હો ગયા છે ચાય નહીં ઠરી તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા કચરિયાનો ડબલો લાયા અને શાકભાજી લાયા ચલો ગાઈસ ચેક કરીએ અમુક ખાવાનું શું બન્યું છે આવું છે લે અલગ શાક છે પકોડી કેમ ના બનાવી તાણ પકોડી બનાવવાનું કહેતો તને ટીકલા હા નતો બટાકો તો હું સંજા નતું કીધું બટાકો નતો હેડો મમ્મી ખાવા ભૂખ લાગી છે જો વોશિંગ મશીન નો મમ્મી લઈને આવ્યો ના મેળાયો વોશિંગ મશીન નતો 60,000 લાખ રૂપિયા વાત આ ના તો 3 લાખનું જોઈને આવ્યો છે હો કે 3 લાખનું લાવી હળ 3 લાખ 3 લાખ રૂપિયા અંદર હુકાઈ જાય ને પેલા આપણે નવરા છે કોઈ વોશિંગ મશીન 3 લાખનું વોશિંગ મશીન ના લેવાય 3 લાખનું વોશિંગ મશીન દાગીના કરી ના પહેરીએ તે વોશિંગ મશીન લાવી દઈએ તે કેન્સલ કર્યું બસ ના લાયા કેન્સલ રાખ્યું તો ખબર જ હતી કે નહીં લાવવાનું એટલે અમે રાહ જોતા હતા. વોશિંગ મશીન જોઈને પણ ગાડી જોઈને આવ્યા છીએ તે ગાડી જોવા તો ગયા તા વોશિંગ મશીન ખાલી બોલવું હતું. આ કોમેન્ટ ના આવી એટલે કદાચ વોશિંગ મશીન જેક કરવાનું શું કર આ ડેગી તો અવાજ ચમકારે તો ગાઈસ ખાવા બેસી ગયા છે અમે આએ સીધા ખાવા બેસી ગયા કારણ કે આજ તો ભૂખ લાગી હતી બપોરે થોડું હું તો કઢી ખાઈ ગયો તો થોડી એક એટલે તો ખાધું તે નતું ખાધું તાર તો પણ ડાયટ છે એટલે ચાલો તે જીગરજી કહેતા કે ખાવાનું ખાઈને આવ્યા કે હવા ત્યાં મેં કીધું અમે જ ખાઈને આવ્યા છીએ હું કે કાલનો બ્લોગ જોઈ લેજો હા એ તો આવ્યા હતા ઈગણ તો ગાઈસ ફાઇનલી ખાઈ લીધું જેને કચરિયું ખાવું એ આવી જજો તાન વોશિંગ મશીન લેવા જઈએ અને જોઈને આયા ગાડી બુક કરીને આવી ગયા. હવે વોશિંગ મશીન જોઈ ગયા છીએ એ જોવા તો 5 મહિનાથી જોવો જ છો વોશિંગ મશીન તાન 5 મહિનાથી જોવો નહીં પણ આવશે નહીં. હાથે બરાબર રાખો તું. હાઉ તે તો એ જ હાથે બરાબર કોઈ યાદ નહીં પડી 10 વારથી ધોતો આ એ 20 વાર નહીં નીકળી. હા વીવા કાઢ 20 નાખવાનો વાર થતા થતા ટાઈડ થઈ જઈશું. લે લે ભાગી જાવ તમારો ત્યારે તો હું કોઈ નહીં પાડું. એટલા પકડાય તો ગાઈસ અમે ઊંઘવાનું કરીએ પેલો બધો તો ઊંઘી ગયો મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ લાઈક કરો શેર કરો
લાઈક કરો. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. મળશું નેક્સ્ટ વિડીયોમાં.